નમસ્કાર. આજે આપણે પ્રક્રિયા અને હિસાબો બેમાં જે આંતર પ્રક્રિયાનો નફો હોય તેના માટેના આપણા અભ્યાસને આગળ ચલાવીએ છીએ. પ્રક્રિયા બેમાં આંતર પ્રક્રિયાના હિસાબોનો નફો આપણે કઈ રીતે નોંધાય એના માટેનું ગણતરી શીખી રહ્યા છીએ. તો આપેલી રકમ છે જુદી જુદી પ્રક્રિયા 1, પ્રક્રિયા 2, પ્રક્રિયા 3 અને તૈયાર માલના સ્ટોક માટે. આપેલી રકમમાં સામાન્ય રીતે શરૂઆતનો સ્ટોક, માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, કારખાનાના પરોક્ષ ખર્ચા કે શિરોપરી ખર્ચા, આગળ સ્ટોક, નફાનો દર, શરૂઆતના સ્ટોકમાં સમાયેલો નફો, વેચાણ વગેરે આપેલા હોય છે. આપેલી રકમમાંથી આપણે જુદી જુદી રકમો પ્રક્રિયા ખાતામાં કઈ રીતે નોંધવી તેના માટેની ગણતરી સમજી રહ્યા છીએ. પ્રક્રિયા ખાતું સામાન્ય રીતે ઉધાર અને જમા બે ભાગમાં વહેંચાયેલું હોય. ઉધાર બાજુ પણ રકમના 3 ખાના, જમા બાજુ પણ રકમના 3 ખાના હોય છે, જેમાં કુલ, પડતર અને નફો એમ 3 ભાગ હોય છે. આ રકમોમાં આપણે પડતર કિંમત મેળવવા માટે કુલમાંથી નફો બાદ કરી અને પડતર કિંમત મેળવી શકીએ છીએ. જનરલી શરૂઆતના સ્ટોક માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે કે કુલ રકમ આપેલી હોય એમાંથી શરૂઆતના સ્ટોકનો નફો બાદ કરવાથી આપણને પડતર રકમ મેળવી શકીએ છીએ. એ જ રીતે જે છેલ્લું નફાનું ખાનું છે તે મેળવવા માટે કુલમાંથી પડતર બાદ કરીને આપણે નફો મેળવી શકતા હોઈએ છીએ. છેવટના સ્ટોક માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કુલમાંથી પડતર બાદ કરવાથી આપણને નફો મળે છે. માલ સામાન, મજૂરી કે કારખાના પરોક્ષ ખર્ચમાં સામાન્ય રીતે નફો 0 હોય છે. આપણે આ રકમને ગણતરીમાં જોતા જઈએ તો જે પ્રક્રિયા 1 ખાતું છે એનો શરૂઆતનો સ્ટોક સૌથી પહેલાં કુલના ખાનામાં, એનો નફો આપેલો છે તે 0, એટલે તફાવતની રકમ પડતર તરીકે આપણે નોંધી શકીએ છીએ. માલ સામાન અને મજૂરીની રકમો આપણે સીધા જ કુલના ખાનામાં અને પડતરના ખાનામાં નોંધી શકીએ છીએ. સરવાળો કરવાથી આપણને કુલની રકમનો સરવાળો, પડતરનો સરવાળો અને નફાનો સરવાળો કરી શકાય છે. પ્રથમ પ્રક્રિયામાં સામાન્ય રીતે કુલ અને પડતરનો સરવાળો સમાન હોય છે. ત્યારબાદ આપેલ આખર સ્ટોકના કુલના ખાનામાં એની પડતર શોધવા માટે બાજુમાં આપેલી ગણતરી દ્વારા આપણે પડતર મેળવી શકીએ છીએ અને પડતરની રકમ તીર દર્શાવેલ છે તે મુજબ જોવા મળે છે. અને છેલ્લે નફો પ્રથમ પ્રક્રિયામાં 0 હોય છે, જે કુલ ઓછા પડતર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. આ બધાનો સરવાળો પ્રાથમિક પડતર કહેવાય છે. એમાં કારખાનાના પરોક્ષ ખર્ચાઓ આપણે ઉમેરશું એટલે આપણને આગળની પડતર મળશે, જેમાં નફાનો દર આપેલો હોય તે નફાના દરે આપણે એનો નફો ગણતરી કરી અને ઉમેરી શકીએ છીએ, જે તમને ડાબી બાજુ જોવા મળે છે. નફાની રકમ કુલના ખાનામાં, પડતરમાં 0 અને નફાના છેલ્લા ખાનામાં નોંધવામાં આવે છે. આ રીતે આ બધી જ 3 કોલમનો સરવાળો આપણે કરીએ છીએ. આ સરવાળો પછી જમણી બાજુ કુલના ખાનામાં, પડતરના ખાનામાં અને નફાના ખાનામાં, અને એ જ રીતે એના પછીની પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે છે. તો આમ બંને જગ્યાએ એ રકમો નોંધવામાં આવે છે. અને પછી પ્રક્રિયા 1 માટે આપણે જ્યારે પૂર્ણ કરીએ એટલે એનો જે શરૂઆતનો સ્ટોક છે તે ફરીથી પાછું નીચે બાકી આગળ લાવ્યા તરીકે નોંધતા હોય એ રીતે નોંધવામાં આવે છે. અહીં પણ કુલ, પડતર અને નફાનો ઉપયોગ 3 કોલમનો જે ઉપર રકમ છે તે જ નોંધવામાં આવે છે. હવે પ્રક્રિયા 2 ખાતાની વાત કરીએ તો પ્રક્રિયા 2 ખાતામાં આપેલી રકમો ફરી પાછું એ જ રીતે શરૂઆતનો સ્ટોક કુલના ખાનામાં, એનો આપેલો નફો આપણે છેલ્લા નફાના ખાનામાં નોંધીએ છીએ અને આ બંને વચ્ચેનો તફાવત એટલે કુલ ઓછા નફો કરવાથી આપણને પડતર રકમ મળી શકે છે. આ ઉપરાંત બીજી પ્રક્રિયામાં આગળની પ્રક્રિયાથી લાવેલ માલ સામાન કે કુલ રકમ જે હતી તે રકમ નોંધાય છે, જેમાં કુલ, પડતર અને નફો આપણે નોંધીએ છીએ. તો એ આગળની પ્રક્રિયાથી લાવ્યા ઉધાર બાજુ જ. ત્યારબાદ ઉધાર બાજુ માલ સામાન અને મજૂરીની રકમો કુલના ખાનામાં અને પડતરના ખાનામાં આપણે જે આપેલી હોય છે તે નોંધીએ છીએ. આ રીતે ફરી પાછો એનો સરવાળો કરવાથી આપણને
એની કુલ રકમો મળે છે, જેમાંથી આપણે આખર સ્ટોક બાદ કરવાનો હોય છે. તો કુલના ખાનાનો સરવાળો, પડતરના ખાનાનો સરવાળો અને નફાના ખાનાનો સરવાળો ત્રણેય આપણે કરવાનું હોય છે. આ સરવાળો કર્યા પછી આખર સ્ટોકની રકમ આપેલી હોય છે તે કુલના ખાનામાં પહેલાં નોંધવામાં આવે છે. હવે આ કુલ રકમમાંથી એની પડતર કેટલી થઈ તે નોંધવા માટે જમણી બાજુ આપેલી ગણતરીના આધારે આપણે આખર સ્ટોકની પડતર નક્કી કરીએ છીએ. આખર સ્ટોક માટે આપણે આખર સ્ટોકની રકમ જે કુલ હોય તે ગુણ્યા પડતરની રકમ છેદમાં કુલ રકમ એ રીતે આપણે મેળવી શકીએ છીએ. અહીં આ નોંધ્યા પછી પડતરના ખાનામાં એ નોંધ થાય છે અને પછી જે નફો થાય છે તે શોધવા માટે આપણે જે કુલ રકમ છે એમાંથી પડતર રકમ બાદ કરવાથી નફો તરત મેળવી શકાય છે. આ રકમો આખર સ્ટોકની દરેક કોલમમાંથી બાદ કરવામાં આવે છે, એટલે આપણને પ્રાથમિક પડતર મળે છે. પ્રાથમિક પડતર મેળવ્યા બાદ કારખાનાના પરોક્ષ ખર્ચા જે રકમમાં આપેલા હોય તે નોંધવામાં આવે છે અને સરવાળો કરવાથી આપણી પાસે કુલ રકમો મળે છે. એમાં નફાના દરની રકમના આધારે આપણે નફો ગણતરી કરી શકીએ છીએ. નફો હંમેશા કુલના ખાનામાં અને નફાના ખાનામાં નોંધવામાં આવે છે. અહીં નફાનો દર આપણને આપેલો છે અને એની ગણતરી જમણી બાજુ આપણે આપેલી છે. તો ડાબી બાજુ આપેલી છે નફાની ગણતરી નફાના ખાનામાં કુલના ખાનામાં નોંધવામાં આવે છે અને એનો સરવાળો કુલ રકમ તરીકે નોંધવામાં આવે છે, જે ફરી પાછું જમણી બાજુ અને ઉપર પછીની પ્રક્રિયા ખાતે કે તૈયાર માલ હોય તો તૈયાર માલ ખાતે લઈ જવામાં આવે છે. આ રીતે સમગ્ર પ્રક્રિયા 2 ખાતું તૈયાર કરવામાં આવે છે. ફરી પાછું આખર સ્ટોકની રકમ જે આપણે ઉપર નોંધી હોય તે નીચે બાકી સ્ટોક આગળ લાવ્યા તરીકે નોંધવામાં આવે છે. તો આ રીતે આ પ્રક્રિયા ખાતું પણ આપણે પૂરું કરી શકીએ છીએ. આ દાખલામાં આપણી પાસે પ્રક્રિયા 3 ખાતું પણ તૈયાર કરવાનું છે. તો પ્રક્રિયા 3 ખાતાની રકમો. આ પ્રક્રિયાઓમાં આપણે જેમ પ્રક્રિયા 2માં કર્યું એ જ રીતે પ્રક્રિયા 3 ખાતામાં પણ આપણી નોંધણી ચાલુ રહેશે. શરૂઆતનો સ્ટોક કુલના ખાનામાં, એનો નફો નફાની કોલમમાં અને કુલમાંથી પડતર બાદ કરવાથી નફો થશે એ નફો આપણે પડતરના ખાનામાં મેળવી શકશું. કુલમાંથી નફો બાદ કરીને પડતર મેળવી શકાશે. આ રીતે કર્યા પછી અગાઉની પ્રક્રિયાથી લાવેલ કુલ પડતર અને નફો નોંધવામાં આવશે. માલ સામાનની રકમ, મજૂરીની રકમ એ પણ આપણે કુલ અને પડતરના ખાનામાં નોંધીએ છીએ. આ રકમો આપણને તમે જોઈ શકો છો એમ તૈયાર આપેલી છે રકમમાં, તેમાંથી નોંધવામાં આવે છે. આ બધાનો સરવાળો આપણને મળે છે. કુલના ખાનાનો સરવાળો, પડતરના ખાનાનો પણ સરવાળો જે 4 રકમો છે એનો કરવામાં આવે છે અને નફાનો સરવાળો કરવામાં આવે છે. માલ સામાન અને મજૂરીમાં દરેક પ્રક્રિયામાં નફો 0 હોય છે. આ રીતે સરવાળાઓ કર્યા પછી આખર સ્ટોક બાદ કરવાનો હોય છે. આખર સ્ટોકની રકમ આપણે રકમમાં આપેલી છે, કુલના ખાનામાં નોંધવામાં આવે છે. આખર સ્ટોકમાં નફો કેટલો સમાયેલો છે તે બાદ કરવા માટે શોધવા માટે આપણે પડતર શોધવાની હોય છે અને પડતર શોધવા માટે જમણી બાજુ આપણે ગણતરી ફરી સૂત્ર દ્વારા કરી છે, જેમાં આખર સ્ટોકની રકમને કુલ રકમ વડે ભાગવાથી અને પડતર વડે ગુણવાથી મેળવી શકાય છે. આખર સ્ટોક ગુણ્યા પડતર છેદમાં કુલ રકમ. આ રીતે મળેલી રકમ પડતરના બીજા ખાનામાં નોંધવામાં આવે છે, જે તમે તીરના નિશાન વડે જોઈ શકો છો, અને કુલમાંથી આ આખર સ્ટોકની પડતર રકમ આપણે બાદ કરશું તો આપણને એનો નફો મેળવી શકશું. આ ત્રણેય રકમો ઉપરની રકમોમાંથી બાદ કરવાથી પ્રાથમિક પડતર મેળવી શકાય છે. ત્યાર પછી કારખાનાના પરોક્ષ ખર્ચાઓ. કારખાનાના પરોક્ષ ખર્ચાઓ આપેલી રકમ કુલના ખાનામાં અને પડતરના ખાનામાં નોંધવામાં આવે છે. આ બધાનો સરવાળો કર્યા પછી નફો ઉમેરવાનો હોય છે. નફો હંમેશા કુલ અને નફાના ખાનામાં નોંધવામાં આવે છે. આ નફાનો દર આપણને આપેલો છે. નફાના દરને ગુણાકાર દ્વારા નફો મેળવી શકીએ છીએ, જે ડાબી બાજુ ગણતરીમાં તમને દર્શાવવામાં આવેલું છે. આ નફાની રકમ કુલ અને નફામાં ઉમેર્યા પછી સમગ્ર
સરવાળો થાય છે, જે જમા બાજુનો સરવાળો થાય છે. ઉધાર બાજુનો સરવાળો જેટલો થયો એ જ રકમ જમા બાજુનો સરવાળો થાય છે. અને જમા બાજુ પછીની પ્રક્રિયા ખાતે કે તૈયાર માલ ખાતે લઈ ગયા એમ નોંધવામાં આવે છે. અહીં આપણી પાસે હવે પછીની પ્રક્રિયા તૈયાર માલ છે, તો એ તૈયાર માલ ખાતે સરવાળો નોંધવામાં આવશે. આ સરવાળાઓ હંમેશા બંને બાજુ એક સરખા કરવાના હોય છે. ત્યારબાદ વળી પાછું જે આખર સ્ટોક છે તે નીચે ફરીથી લખવામાં આવે છે, જેને આપણે બાકી આગળ લાવ્યા તરીકે નોંધી શકતા હોઈએ. એમ આખર સ્ટોક આગળ લાવ્યા એમ નોંધવામાં આવે છે. હવે પ્રક્રિયા 3 પછી તૈયાર માલના સ્ટોકનું ખાતું. તૈયાર માલના સ્ટોકના ખાતામાં આપણને શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક, શરૂઆતના સ્ટોકનો નફો અને વેચાણ એટલી વિગતો આપેલી છે. તો શરૂઆતના સ્ટોકની રકમ કુલના ખાનામાં, એનો આપેલો નફો નફાના ખાનામાં, અને જે વ્યક્તિ આપણે દર વખતે કરીએ છીએ એમ કુલમાંથી નફો બાદ કરી પડતર મેળવી શકાય છે. તૈયાર માલના સ્ટોકના ખાતામાં શરૂઆતનો સ્ટોક લખ્યા પછી આગળની પ્રક્રિયાથી જે રકમ લાવ્યા છીએ તે નોંધવામાં આવે છે. અહીંયા માલ સામાન કે મજૂરીની રકમ હોતી નથી. તો શરૂઆતનો સ્ટોક અને આગળની પ્રક્રિયાથી લાવેલ રકમોના સરવાળાઓ કરવામાં આવશે. કુલના ખાનાનો સરવાળો, પડતરના ખાનાનો સરવાળો અને નફાના ખાનાનો સરવાળો. આ રીતે સરવાળાની રકમો નોંધી લીધા પછી આપણે આખર સ્ટોક બાદ કરવાનો હોય છે. આખર સ્ટોકની રકમ આપણને આપેલી હોય છે, જે કુલના ખાનામાં નોંધાય છે. એની પડતર શોધવા માટે દરેક દાખલામાં કરીએ છીએ, દરેક પ્રક્રિયામાં કરીએ છીએ. જમણી બાજુ ગણતરી આપી છે, આખર સ્ટોક ગુણ્યા પડતર છેદમાં કુલ રકમ. આ રીતે એની પડતર મળશે, જે પડતરના ખાનામાં નોંધાશે, અને ત્યારબાદ આપણે કુલમાંથી પડતર કિંમત બાદ કરી અને નફો મેળવી શકશું. આ નફાની રકમ નફાના ખાનામાં નોંધાશે. આ રકમો બાદ કરી અને આપણને કુલ પડતર મેળવવી હોય છે. આ રકમમાં નફો આપણે સામાન્ય રીતે પ્રક્રિયા 1, 2, 3માં ઉમેરતા હોઈએ છીએ, પણ એ નફો શોધવા માટે તૈયાર માલના સ્ટોક માટેના ખાતામાં થોડીક પદ્ધતિ બદલાય છે. કારણ કે અહીંયા આપણને નફાનો દર આપેલો નથી હોતો, પરંતુ વેચાણ આપેલું છે. તો વેચાણ તમને આપેલું છે, જે વેચાણના ખાનામાં એટલે કે કુલના જમા બાજુ અને કુલનો સરવાળો પણ આપણે એ નોંધીએ છીએ. અને પછી જે પહેલાં ઉધાર બાજુ આપણી પાસે રકમો આપેલી છે, એમાં ઉધાર બાજુ આ વેચાણ નોંધી લીધા પછી જે પડતરની કુલ રકમ છે એનો તફાવત આપણે કરીએ છીએ, જે તમે ડાબી બાજુ જોઈ શકો છો. તો નફો મેળવવા માટેની આ પદ્ધતિ છે. છેલ્લે તૈયાર માલના સ્ટોકના ખાતામાં કે વેચાણ જે આપણે અહીંયા આપેલું છે તે વેચાણમાંથી એની કુલ રકમ પડતર તરીકેની આપેલી રકમ બાદ કરવાથી નફો આપણે નોંધી શકીએ છીએ. આ રીતે નફો નોંધી લીધા પછી સરવાળાઓ જમણી બાજુ અને જમા બાજુ એ કુલ વેચાણ તરીકે નોંધાય છે. અને ફરી પાછું જે સ્ટોક છે તે સ્ટોક આપણે નોંધી શકીએ છીએ. આ રીતે તૈયાર માલના સ્ટોકનું ખાતું તૈયાર થાય છે. ત્યાર પછી છેલ્લે કેટલાક દાખલામાં આપણને ખરેખર નફો દર્શાવતું પત્રક શોધવાનું હોય છે, બનાવવાનું હોય છે. તો એના માટેનું પત્રક, ખરેખર નફાની ગણતરી માટે સૌથી પહેલાં દેખીતો નફો. દેખીતો નફો એટલે જે દરેક પ્રક્રિયામાં આપણે ઉમેર્યો છે તે, જેમ કે સૌથી છેલ્લે આપણે તૈયાર માલના સ્ટોકમાં નફો ઉમેર્યો તે, એ જ રીતે અગાઉની પ્રક્રિયામાં ટકાવારી મુજબ આપણે જે નફો ઉમેર્યો છે તે નફાની રકમો નોંધાય છે. દરેક દાખલામાં આપેલી શરૂઆતના સ્ટોકની રકમો શરૂઆતના સ્ટોકના ખાનામાં નોંધવામાં આવે છે. એવી જ રીતે આખર સ્ટોકનો નફો જે આપણે શોધ્યો છે, જેમ કે હમણાં આપણે રકમ શોધી એ જ રીતે અગાઉની પ્રક્રિયાઓમાં, તો એ રકમો નોંધવામાં આવે છે આખર સ્ટોકના ખાનામાં. ત્યારબાદ જે ફેરબદલી છે એ ફેરબદલી શરૂઆતના સ્ટોકનો નફો અને આખરના સ્ટોકનો નફાનો તફાવત, એટલે કે ત્રીજા અને ચોથા ખાનાનો તફાવત આપણને ફેરબદલી મળે છે. અને આ ફેરબદલીના આધારે ખરેખર નફો આપણે મેળવી શકીએ છીએ, જે
બીજા ખાનામાં પાંચમું ખાનું ઉમેરીએ એટલે કે દેખીતા નફામાં આપણે ફેરબદલનું જે રકમ છે તે ઉમેરીએ ત્યારે આપણને આ ખરેખર નફો મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે સમગ્ર પ્રક્રિયામાં જુદી જુદી પ્રક્રિયાઓમાંથી થયેલા નફાની રકમ અને ખરેખર કેટલો નફો ઉમેરાયો છે તે આપણે જાણી શકીએ છીએ. આટલું કર્યા પછી આપણે વધુ પ્રેક્ટિસ કરવી જરૂરી હોય તો બીજા દાખલાઓ તમે કરવાથી વધુ પ્રેક્ટિસ મળી શકશે. તો ચોક્કસથી તમે પ્રેક્ટિસ કરતા રહો, પ્રશ્નો ચોક્કસથી પૂછતા રહો.